શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 14th સોર્સિસ ઓફ એનર્જી એટલે કે ઉર્જાના સ્ત્રોતો પાર્ટ 3. મિત્રો, આ પ્રકરણમાં આપણે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા તે અંતર્ગત વાત કરી હતી કે જેમાં જૈવભારની વાત કરી હતી. લાકડું અને છાણા એ જૈવભાર છે, પણ ત્યાર પછી આપણે લાકડામાંથી ચારકોલ બનાવીને ઉપયોગ કરવા માંડ્યા. તો છાણા વગેરે જે છે તેમાંથી બાયોગેસનું ઉત્પાદન કરી અને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે કાર્યક્ષમ રીતે ઉર્જા પ્રાપ્ત કરી શકાય તેવી પદ્ધતિ વિકસાવી. ત્યાર પછી આપણે પવન ઉર્જાની પણ વાત કરી હતી કે પવન ઉર્જા એ પ્રદૂષણ મુક્ત ઉર્જા કહી શકાય. જે પવનચક્કી પણ વાત કરી હતી. પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તેની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આગળ મિત્રો આપણે વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત વિશે વાત કરીએ. અહીંયા એવું કહ્યું છે કે ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે દિવસે ને દિવસે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે. ટેકનોલોજીની જેમ આપણે પ્રગતિ કરી અને તેને લઈને ઉર્જાની માંગ સતત અને સતત વધતી જાય છે. આપણી જીવન પદ્ધતિ પણ બદલાઈ છે મિત્રો, અને એના પરિણામે આપણે કોઈ કાર્ય કરવા માટે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, અને એટલે તરત આપણે કહી શકીએ કે ઉર્જાની માંગ સતત વધતી જ ગઈ છે. જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે તેમ આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોત તરફ નજર કરવી જરૂરી બને છે. તો કેવી રીતે આપણે આ ઉર્જાને વધારે ને વધારે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ? તો બે મુદ્દા આગળ કયા તે પ્રમાણે, એક તો આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં જાણીતા ઉર્જા સ્ત્રોત જે છે, આપણે જે અત્યારે ઉર્જા સ્ત્રોત માટે જે વાપરતા રહ્યા છીએ, જે પ્રાપ્ય છે, તેને વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ. એક મુદ્દો આ. અને બીજું એવું પણ કરી શકીએ કે ઉર્જાના નવા સ્ત્રોત શોધી શકીએ, અને આ ઉર્જાના જ નવા જે સ્ત્રોત છે એને આપણે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત અથવા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત કહીએ છીએ. કયા કયા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત વિશે આપણે વિચારતા રહ્યા છીએ? તો એમાં પ્રથમ આપ્યું છે સૌર ઉર્જા. 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે, અને હજુ 5 અબજ વર્ષો સુધી સૂર્ય આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. એટલે સૌર ઉર્જા આપણા માટે અખૂટ છે, તે ખૂટી જવાનો સંભવ નથી. પૃથ્વીના વાતાવરણમાંથી જ્યારે સૌર ઉર્જા પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. એટલે કે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્સર્જિત થાય છે તેનો થોડોક ભાગ જ પૃથ્વી સુધી પહોંચે છે, પણ તેમ છતાં તે આપણા માટે ખૂબ અગત્યનું છે. તો આથી સૌર ઉર્જાનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેની આગળ વાત આપી છે. એક તો સૌર ઉર્જા પર આધારિત ઉપકરણની વાત આપી છે. આકૃતિ જોઈને મિત્રો તમને તરત ખબર પડી ગઈ હશે કે તે સૂર્ય કુકર છે. આ સૂર્ય કુકરમાં એક કાચની પ્લેટ છે, કાચની તકતી હોય છે બંધ કરવા માટે, કે જે ગ્રીન હાઉસ અસર પ્રેરે છે, એટલે ઉષ્મા વધુને વધુ એમાં સંચિત થાય છે. તો અહીંયા એક અરીસો હોય છે. શા માટે અરીસો રાખવામાં આવે છે? કેટલાક સૌર કુકરોમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સૂર્યના વધુ કિરણો કેન્દ્રિત થાય કે જેથી આપણને વધારે ઉષ્મા મળી રહે.
આમ તો એવું કહેવાય છે કે સૂર્ય કુકર વડે આપણે લગભગ 65 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકીએ છીએ. કયા સિદ્ધાંત ઉપર અથવા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે સૌર કુકરમાં? તો સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે. આ ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. સૌર કુકર જે છે અથવા તો સોલર હીટર સૌર ઉર્જા પર કાર્ય કરતા બે સાધનો, એક નામ આપ્યું સૌર કુકર અને બીજું સોલર હીટર. તો કયો સિદ્ધાંત એમાં રહેલો છે? તો કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે સફેદ સપાટીની સરખામણીએ. ત્યાર પછી બીજું આપણે જો સૌર ઉર્જાનો ઉપયોગ કરતા હોય તો તે સોલર પેનલ, જેમાં સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે મિત્રો. એટલે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા સોલર સેલનો ઉપયોગ કરી અને આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. એક વિશિષ્ટ સેલ જે છે તેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા થાય છે. સોલર સેલ તો તમે નાના જોયા જ હશે. અને તે વોલ્ટેજ તેમાં કેટલો ઉદ્ભવે છે? 0.5 થી 1 વોલ્ટ જેટલો. અને વિદ્યુત કેટલી ઉત્પન્ન થાય છે? 0.7 વોટ જેટલી એક સોલર સેલથી. હવે એક સોલર સેલથી મળતી આ વિદ્યુત જે છે તે વ્યવહારુ તરીકે ઉપયોગ ન લઈ શકાય. અને આથી આપણે શું કરીએ છીએ? ઘણા બધા સોલર સેલ, એટલે મોટી સંખ્યામાં સોલર સેલનું સંયોજન કરવામાં આવે છે, જેને આપણે સોલર પેનલ તરીકે ઓળખતા રહ્યા છીએ. અને આ સોલર પેનલ વડે આપણે જરૂરી મુજબ વીજળી મેળવી શકીએ છીએ. જો મિત્રો, આ તમે અથવા તો તમે રોડ ઉપર સોલર પેનલ વડે ટ્રાફિકને સંચાલન કરવા માટે જે લાઇટો છે તે તમે જોઈ પણ હશે. આ સોલર સેલનો મુખ્ય ફાયદો કયો છે? તો એક તો તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. આ એક ખાસ યાદ રાખો. પહેલી વાત તો એ કે તે પ્રદૂષણ મુક્ત છે, તેમાં પ્રદૂષણ જોવા મળતું નથી. અને બીજું કે તેમાં કોઈ ગતિશીલ ભાગ નથી, આથી મેન્ટેનન્સ માટે એટલે જાળવણીની જરૂર ઓછી છે. બીજો ફાયદો કયો છે? તો તેને અંતરિયાળ કે દુર્ગમ અથવા તો ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારોમાં પ્રસ્થાપિત કરી શકાય, અને જેથી ત્યાં પાવર વિતરણ લાઈન નાખવી ખર્ચાળ બનતી હોય. પહાડી વિસ્તારોમાં પાવરના વિતરણ કરવાનું હોય તો જે લાઈન નાખવી ખર્ચાળ બને. દુર્ગમ વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં, અથવા તો ક્યાંય ખૂબ જ ઓછો વસવાટ છે એવા નાના નાના ગામડાઓ હોય કે જ્યાં 10-15 કે 20 જ ઝૂંપડાઓ હોય એવો વિસ્તાર હોય, અને 15-20 ઘર માટે થઈને જો પાવર વિતરણ માટે લાઈન નાખવામાં આવે તો તે ખર્ચાળ બને. તો આવા જગ્યાએ આ સોલર સેલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેનો ગેરફાયદો પણ છે મિત્રો. કયો ગેરફાયદો છે? તો સોલર સેલની બનાવટ માટે સિલિકોન જરૂરી છે. સિલિકોન આમ કુદરતમાં તો છે વિપુલ માત્રામાં, પણ સોલર સેલ બનાવવા માટે જે વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન જોઈએ તે સિલિકોન સીમિત માત્રામાં છે. આથી સોલર પેનલ બનાવવા માટે ખૂબ ખર્ચ થતો રહ્યો છે. સાથે સાથે સોલર પેનલ તૈયાર કરવા માટે, કારણ કે એક સેલ તો વાપરી શકાય નહીં. આગળ જોયું કે એક જ સોલર સેલ વડે જે વિદ્યુત પાવર મળે છે તે ખૂબ ઓછો છે. આથી ઘણા બધા સેલને જોડાણ કરવામાં આવે છે અને પેનલ બનાવવામાં આવે છે. તો આ સેલના આંતરિક જોડાણમાં શેનો ઉપયોગ થાય છે? ચાંદીનો ઉપયોગ થાય. અને ચાંદી તો ઊંચી કિંમત છે. આપણને આથી સોલર પેનલ જે છે તે ઊંચી કિંમત થતી હોય છે, એટલે કિંમતમાં વધારો છે. તેમ છતાંય
સૌર ઉર્જા એ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે વૈજ્ઞાનિકો એને વધુને વધુ હજુ કાર્યક્ષમ બનાવવા માટે પ્રયત્નશીલ છે. ક્યાં ક્યાં ઉપયોગ થાય છે સોલર સેલનો અથવા સૌર ઉર્જાનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? તો એક તો કૃત્રિમ સેટેલાઇટમાં, માર્સ ઓર્બિટર, આવા અવકાશી સાધનોમાં ઉર્જાના સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય. અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ, ટ્રાન્સમિશન, ટીવી, આ બધા માટે પણ આપણે સોલર પેનલનો ઉપયોગ કરી શકીએ. ટ્રાફિક સિગ્નલમાં એનો ઉપયોગ થાય. તો કેલ્ક્યુલેટર અને ઘણા રમકડામાં સોલર સેલનો ઉપયોગ થાય છે. એ તો તમે જોયું પણ હશે. અને હાલ અત્યારે લોકો તેમના ઘણા બધા અમદાવાદની અંદર પણ તમે જોશો મકાનની ઉપર સોલર પેનલ લગાવી અને તેનું વિદ્યુતમાં રૂપાંતર કરી અને ઉપયોગ કરતા રહ્યા છે. અહીંયા લખ્યું છે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ ઢળતી છત પર સોલર સેલ પેનલ લગાવવામાં આવે છે. એટલે સોલર પેનલ ઘણાના ઘરની ઉપર તમે જોઈ પણ હશે. ત્યાર પછી બીજું વૈકલ્પિક સ્ત્રોત તરીકે વૈજ્ઞાનિકોની નજર જાય છે સમુદ્ર તરફ. સમુદ્રમાંથી મળતી ઉર્જા. તો સમુદ્રમાંથી આપણને ભરતી ઉર્જા મળે, તરંગ ઉર્જા મળે અને સમુદ્ર તાપીય ઉર્જા મળે. ભરતી ઉર્જા આપણને સૌને ખબર છે, તમે 9મા ધોરણમાં પણ શીખ્યા હશે કે ચંદ્ર પૃથ્વીની ફરતે જે ફરે છે અને આ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લઈને સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. એટલે સમુદ્રની સપાટીમાં ફેરફાર થાય છે, જેને આપણે ભરતી અને ઓટ કહીએ છીએ. તો સમુદ્રની સપાટીનો આ તફાવત જે ભરતી ઉર્જા આપે છે, કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ? તો સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બનાવીએ અને આ ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીએ તો આ ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. પણ મિત્રો, આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. તરંગ ઉર્જા. દરિયામાં તરંગો ઉદ્ભવે છે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચાય છે. જ્યાં તરંગો તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય. એટલે આ એક મર્યાદા છે. તરંગ ઉર્જાની મર્યાદા કઈ છે? તો જ્યાં તીવ્ર તરંગો હોય ત્યાં જ ઉપયોગ કરી શકાય. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઇન ભ્રમણ કરાવી શકાય અને તે રીતે આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. સમુદ્ર તાપીય ઉર્જા. તો સમુદ્રમાં સપાટી પરનું પાણી ગરમ હોય અને ઊંડાઈએ, સમુદ્રની ઊંડાઈએ પાણી ઠંડુ હોય. સપાટી પરનું પાણી ગરમ કેમ હોય? તો સૂર્યના કિરણો તેની પર પડે એટલે પાણી ગરમ થાય. જ્યારે અંદર ખૂબ ઊંડા જઈએ તો તે પાણી ઠંડુ હોય. તો આમ જો સપાટી પર રહેલ પાણી અને દરિયાની અંદર 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આપણે પ્લાન્ટ બનાવી શકીએ છીએ કે જ્યાં આપણે વિદ્યુત મેળવી શકીએ. આ પ્લાન્ટમાં એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે કે જે આ ટેમ્પરેચરના તફાવતને લઈને આ પ્રવાહી જે છે તે ઉકાળી શકાય અને આ પ્રવાહીની બાષ્પો જે છે એના વડે જનરેટરનો ટર્બાઇન ચલાવી શકાય અને વિદ્યુત મેળવી શકાય. ત્રીજું છે ભૂતાપીય ઉર્જા. આપણને ખબર છે કે પૃથ્વીનો પોપડાની અંદર જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ તે ગરમ હોય. તો આ ગરમ વિસ્તારો જે છે તે કેટલાક ભૂસ્તરીય ફેરફારને કારણે આ પીગળેલા ખડકો જે છે તે ઉપરની તરફ ધકેલાય અને આવા વિસ્તારને ગરમ વિસ્તારો કહે છે.
જ્યારે આ ગરમ વિસ્તારોના સંપર્કમાં જમીનની અંદર રહેલું પાણી સંપર્કમાં આવે ત્યારે તે વરાળમાં રૂપાંતરિત થાય. હવે જો જમીનમાંથી કોઈ ચોક્કસ આયોજન વડે આ વરાળને આપણે બહાર મેળવી શકીએ તો આ વરાળ અથવા તો ઉષ્મા, એ ઉષ્માને ટર્બાઇન સુધી લઈ અને ટર્બાઇન ફેરવીને આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. પણ આવા સ્થાનો બહુ ઓછા છે. ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયર વિખંડન વડે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકાય. કોને કહે છે ન્યુક્લિયર વિખંડન? તો ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. અને જ્યારે આવું થાય ત્યારે દળ ક્ષતિ જોવા મળે છે. એટલે કે મૂળ ન્યુક્લિયસનું દળ આ નિપજ પામતા ન્યુક્લિયસના દળ કરતાં વધુ હોય. એટલે કે દળ ક્ષતિ જોવા મળે છે. અને આ દળ ક્ષતિ જે થઈ તે ઉર્જામાં રૂપાંતરિત થાય છે તેવું કહીએ છીએ. એટલે ટૂંકમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વડે જે ઉર્જા મુક્ત થાય છે તે ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ. અને જ્યાં આ ઉપયોગ કરવામાં આવે છે તેને ન્યુક્લિયર રિએક્ટર કહેવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે આપણને. આ ઉદાહરણ યાદ રાખવાનું ટૂંકા પ્રશ્ન માટે કે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી ઉર્જા મળે છે તે કેટલી વધારે છે સરખામણી આપી છે. તો કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય છે. તો આ ન્યુક્લિયર વિખંડન વડે ઉદ્ભવતી ઉર્જાનો ઉપયોગ કરી અને જ્યાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ ન્યુક્લિયર રિએક્ટર. તો એના ફાયદા અને ગેરફાયદા પણ આપ્યા છે, તેનો ખતરો આપ્યો છે અહીંયા આપણને. ન્યુક્લિયર રિએક્ટરથી આપણને વિદ્યુત મેળવી શકીએ, પણ કયો ખતરો આપ્યો છે? એનો ઉપયોગ કર્યા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ, એટલે જે આપણે યુરેનિયમ વાપરીએ ને, યુરેનિયમ એ ન્યુક્લિયર ઈંધણ છે. થોરિયમ પણ વાપરી શકાય. તો આ જે ન્યુક્લિયર ઈંધણ છે તેમનો સંગ્રહ અને નિકાલ કરવાનો ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ આ વધેલા ઈંધણમાં જે યુરેનિયમ બાકી રહ્યું હોય તે હજુ પણ વિભંજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. આથી જો આ ઈંધણનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે, યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો તેના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આમ ન્યુક્લિયર વિકિરણોના અકસ્માત, ન્યુક્લિયર રિએક્ટર જ્યાં બનાવ્યું હોય ને ત્યાં અકસ્માત થવાનો પણ સંભવ રહે, ત્યાં લીકેજ થવાનો પણ સંભવ રહે. સાથે સાથે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો ખર્ચ ખૂબ મોટો છે. વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ છે. આથી તે વ્યવહારુ ઉપયોગ બનતો નથી. આગળ એક મુદ્દો આપ્યો છે પર્યાવરણ વિષયક પરિણામ. તો અહીંયા એ સમજાવવા માગે છે કે આપણે જ્યારે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખવો પડે. કયા કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ? તો પહેલું તો સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા. બીજું, સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો આર્થિક ફાયદો. ત્રીજું, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. અને ચોથું, આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ. આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ.
જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે. એટલે અહીંયા કમ્પેરેટિવલી વાત કરી છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સીએનજીનો જ્યારે પણ ઉપયોગ કરીએ છીએ ત્યારે તે પ્રદૂષણ મુક્ત છે તેવું નહીં, પ્રદૂષણ ઘટે છે. એટલે સીએનજી અને સોલર સેલ પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે, પણ કોઈ પણ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ રહિત ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? દાખલા તરીકે સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત આ બધા પ્રદૂષણ મુક્ત ગણવામાં આવે, પણ આ સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે અથવા તો આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે જે સાધનો બનાવવામાં આવે ને એ સાધનોથી તો પર્યાવરણમાં પ્રદૂષણ થાય જ છે. એટલે આમ કોઈ પણ ઉર્જા સ્ત્રોત સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત નથી. સીએનજીની વાત કરીએ તો સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય? મિથેન. અને જ્યારે સળગાવવામાં આવે, આગળ તમે કેમેસ્ટ્રી વિભાગમાં જોઈ ગયા કે મિથેનને જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એટલે પ્રદૂષણ તો કરે જ છે, પણ પ્રમાણમાં ખૂબ જ ઓછું. જો આપણે રોકેટમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે, રોકેટ બળતણમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય, પણ હાઇડ્રોજનનું જ્યારે દહન થાય, દહન એટલે શું? ઓક્સિજન સાથે જોડાવ. તો હાઇડ્રોજનનું દહન થાય તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો પાણીની બાષ્પ બને છે. એટલે તે પ્રમાણમાં પ્રદૂષણ મુક્ત છે તેવું કહી શકાય. આગળના કોન્સેપ્ટમાં છે કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહે છે? બુકમાં છે તે પ્રમાણેની વાત કરી લઈએ. અશ્મિગત બળતણો જ્યારે આપણે વાપરીએ છીએ તો આગળ જોઈ ગયા આપણે અશ્મિગત બળતણો ખૂટી જાય તેવા છે, પુનઃ અપ્રાપ્ય છે. પણ એની સામે જો આપણે લાકડાનો ઉપયોગ કરીએ તો તે પુનઃ પ્રાપ્ય છે, કારણ કે લાકડા સળગાવવા માટે જે વૃક્ષો કપાય, પણ જો એવું આયોજન કરીએ, યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ કે જે પ્રમાણે વૃક્ષો કપાય તેનાથી ડબલ પ્રમાણે વૃક્ષો ઉગે તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહે. એટલે આમ એવું કહી શકાય કે લાકડું જે છે તે પુનઃ પ્રાપ્ય સ્ત્રોત ગણી શકાય. તો આમ મિત્રો આપણે આ ઉર્જાના સ્ત્રોતની જે પાઠ હતો તે પૂરો કર્યો છે. પાછળના કેટલાક કોન્સેપ્ટ છે, તમને કયા પાઠમાંથી કયા કયા મુદ્દાઓ અથવા તો અભ્યાસક્રમ બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવ્યો છે તે મળ્યું પણ હશે. તમે જોતા રહેજો અને તે પ્રમાણે તૈયારી કરજો.